તો આપણા સહયોગી જોડાઈ ગયા છે અદિતિ ને યશ આપણી સાથે. ગુડ મોર્નિંગ આપ બંનેને. અને ઇન્ડેક્સ લેવલ ઉપર તો આજે એક સારી તેજી માટેના સંકેતો છે. સ્ટોક સ્પેસિફિક અદિતિ, ક્યાં ધ્યાન રાખવાનું રહેશે? બિલકુલ, સ્ટોક સ્પેસિફિક કરતાં પહેલાં એક નજર જે ઓઇલ પ્રાઇસીસ છે એની ઉપર કરી લઈએ, કેમ કે એનો એક ઇમ્પેક્ટ આવતા દેખાશે આપણને. નિયરલી 1% ઉછાળો ગઈકાલે આપણને વિટનેસ થયો છે અને 76ની બિયોન્ડ આપણે બ્રેન્ડના લેવલ્સ ટર્ન આઉટ થતા જોઈ રહ્યા છીએ. એના લીધે જે સેક્ટર્સ અફેક્ટ થતા દેખાશે એની પર એક નજર કરો, કેમ કે જે બેઝિક રીઝન્સ છે એ તો તમે શો દરમિયાન ચર્ચા કરશો. તો આપણે સેક્ટરની ઉપર એક નજર કરી લઈએ. અપસ્ટ્રીમ કંપનીઝ, ડાઉનસ્ટ્રીમ કંપનીઝ ક્લિયરલી અફેક્ટ થતી દેખાશે. પ્લસ જે પેઇન્ટ કંપનીઝ છે, એવિએશન કંપનીઝ છે, આની ઉપર પણ એક રિલેટિવ ઇફેક્ટ થતા જોઈશું આપણે. ધ્યાન રાખો, આજના દિવસમાં ક્રૂડના લીધે એક ઇમ્પેક્ટ આ બધા જ કાઉન્ટર્સની ઉપર ટર્ન આઉટ થતો દેખાશે. ધ્યાન રાખતા રહીશું આપણે. બાકી કોઈ કમેન્ટ્સ ખાસ બનતી દેખાય છે તો, કેમ કે ઓલરેડી જે થોડુંક હર્ટ થતાં આપણે જોયા છે માર્જિન્સ ઓન ફ્રન્ટ ઓફ આ બધા જ જે રો મટીરિયલ પ્રાઇસીસ વધતા દેખાય છે, એને લઈને મેનેજમેન્ટ પાસેથી ડિસ્કશન કરવાનો ટ્રાય કરીશું કેવી રીતના હર્ટ કરશે. બટ ઓલ ઇન ઓલ એક વખત સેન્ટિમેન્ટલ ઇમ્પેક્ટ તો આજે વિટનેસ કરીશું. નેક્સ્ટ કાઉન્ટર જે વોચઆઉટ કરી રહ્યા છે અદાની પોર્ટ્સ અને એસીઝીનું છે. કંપનીએ 10.4% સ્ટેક ગંગાવરમ પોર્ટની અંદર જે એક્વાયર કરવાની હતી એનું એક્વિઝિશન કમ્પ્લીટ કરી લીધું છે આંધ્રપ્રદેશ સરકાર પાસેથી 645 કરોડમાં. બંને બોર્ડ તરફથી આના માટેની એક મંજૂરી મળી ચૂકી છે ગંગાવરમ પોર્ટ અને સાથે જ અદાની પોર્ટના મર્જર માટેની. આના માટે સ્વેપ રેશિયો 159:1000 શેર્સ છે અને જે અપોઇન્ટેડ ડેટ છે એપ્રિલ 1, 2021ની છે, જે કન્ક્લુડ થશે ઓલમોસ્ટ માર્ચ 31, 2022 સુધીમાં. ધ્યાન રાખતા રહીશું. આના લીધે ઇક્વિટી વેલ્યુ નિયરલી 6200 કરોડની આસપાસ એનાલિસ્ટ માની રહ્યા છે. ફોકસ કરતા રહીશું કેવી રીતના ટર્ન આઉટ થાય છે. આજે ફરીથી એક વખત પોઝિટિવ રિએક્શનની આશા અદાની પોર્ટ્સના કાઉન્ટરની ઉપર આપણે રાખી રહ્યા છીએ. ધ્યાન રાખવું. નેક્સ્ટ કાઉન્ટર જે વોચઆઉટ કરી રહ્યા છે છેલ્લા 2 દિવસથી ફૂલ એક્શનમાં છે ઝીનું કાઉન્ટર છે. કંપનીની જે સોની સાથેની મર્જ એન્ટિટી માટેની ટર્મશીટ અહીંયા આગળથી નોન બાઇન્ડિંગ ટર્મશીટ જે કંપનીએ સાઇન કરી હતી એ આગળ કેવી રીતના સિનર્જી બેનિફિટ્સ આવશે એ કોલની અંદર દર્શાવી રહ્યા હતા. બિગેસ્ટ અને લાર્જેસ્ટ પ્લેયર ભારતની અંદર તરીકે સાબિત થતું દેખાશે. સાથે જ જે પ્રમાણે રેવન્યુ સિનર્જીસ જોઈ રહ્યા છે ગ્લોબલી ઓલમોસ્ટ 6 to 10%ની રહી છે અને સાથે જ જે 1/4 માર્કેટ શેર કંપની ઓલરેડી કેપ્ચર કરતી દેખાશે આના બાદ. એને લઈને ઘણા પોઝિટિવ પ્રોસ્પેક્ટ્સ બની રહ્યા છે. મેનેજમેન્ટ ફ્રન્ટ પર પુનીત ગોયંકા એક મર્જ એન્ટિટીનો ઇમ્પોર્ટન્ટ પાર્ટ રહેશે અને સાથે જ ઇન્વેસ્કો પાસે હજી આ ટ્રાન્ઝેક્શનની ઉપર કોઈ ડિસ્કશન થયું નથી એવું પણ સ્પેસિફાય કરવામાં આવ્યું હતું. તો આપણે ગઈકાલે બી વાત કરી હતી નોન બાઇન્ડિંગ ટર્મ શીટ છે તો લીગલી બાઇન્ડ નથી કરતું, તો આની ઉપર ડિસ્કશન્સ થશે, પ્રોપર અપ્રુવલ્સ મળતા દેખાશે, ત્યારબાદ આ ફાઇનલાઇઝ થતું દેખાશે. તો આ એક ઇન્ટેન્શન તરીકે આને વધારે કાઉન્ટિંગ કરવું જોઈએ. બાકીની શું ડિટેલ્સ કોલ દરમિયાન મેનેજમેન્ટ તરફથી આવતી દેખાઈ હતી એક નજર કરી લઈએ. Sony will also come on board as a promoter in the merged entity and will have the right to appoint majority directors on the board, which will manage and control the business and affairs of the company. I will continue to serve the merged entity as the managing director and CEO, subject to necessary approval. As a part of the deal, there is a transfer of certain stake which would happen from Sony to the promoters, and that will go so that the promoters don't enter into a conflicting business. So the resultant shareholding post this transaction for the promoters the existing promoters is going to be 4%. But just to make it clear, company is not going to pay to the promoters anything. This is a transfer from Sony to the promoters. This is a transfer in lieu of the family not entering into a conflicting business. ગઈકાલે આપણે મેસિવ મૂવ જોયો છે તો આજે ફરીથી થોડુંક રિએક્શન આજે કમેન્ટ્સ આવી છે એના બાદ વિટનેસ કરીશું. ધ્યાન રાખવું. એ સિવાય એશિયન પેઇન્ટ્સનું કાઉન્ટર વોચઆઉટ કરી રહ્યા છે આપણે. મેઇનલી કંપની તરફથી એક્સપેન્શનને લઈને કમેન્ટ્સ બની છે. વાઇઝેકના પ્લાન્ટની અંદર કંપની જે ઇન્ડસ્ટ્રીયલ મિનિસ્ટર છે એમની તરફથી જે ચર્ચા વિચારણા કરી રહી છે એને લઈને થોડીક ડિટેલ્સ બહાર આવતી દેખાઈ રહી છે. કંપનીની ક્ષમતા વધારી અને જે ઓલરેડી આપણે ડિસ્કશનમાં હતા ત્યાં સુધી પહોંચાડતા દેખાશે. નિયરલી 5 લાખ જેટલા લેવલ સુધી આવતા દેખાશે. નજર રાખો એશિયન પેઇન્ટ્સના માટે એક મોટી બાબત ધ્યાન રાખતા રહીશું એશિયન પેઇન્ટ્સ અકાઉન્ટની ઉપર. એ સિવાય બીજું એક કાઉન્ટર જે વોચઆઉટ કરી રહ્યા છે એરટેલનું છે. કંપની માટે રેકોર્ડ ડેટ 28 સપ્ટેમ્બર જે આપણે
સિંગતલ તરફથી કમેન્ટ્સ જોઈ રહ્યા છે કે આ ભારતીના રાઇટ્સ ઇશ્યુની અંદર સિંગતલ ફૂલ્લી જે ખાસ સબસ્ક્રાઇબ કરતી દેખાશે ફૂલ એન્ટાઇટલમેન્ટ માટે, એને લઈને ફોકસમાં રહેશે. ઓપનિંગ ડેટ October 5, ક્લોઝિંગ ડેટ October 21 અને ઓલરેડી 14% સ્ટેક ધરાવે છે એરટેલની અંદર, તો ધ્યાન રાખતા રહીશું કેવી રીતના એ ટર્ન આઉટ થતું આગળ દેખાય છે. ભારતીય એરટેલ માટે પણ મોટા ન્યૂઝ, ખાસ ધ્યાન રાખવું. ઓલરેડી સ્ટોકની અંદર આપણે બિયોન્ડ 700 લેવલ્સ સસ્ટેન થતા જોયા છે, જે એનાલિસ્ટ માની રહ્યા છે એક નવી રેન્જ છે, તો ધ્યાન રાખવું કેવી રીતના એ આગળ ટર્ન આઉટ થાય છે. નેક્સ્ટ કાઉન્ટર એક્સિસનું વોચ આઉટ કરી રહ્યા છે. એક્સિસ માટે જે ન્યૂઝ ફ્લો આવતો દેખાઈ રહ્યો છે, કંપની હોલસેલ બેન્કિંગની અંદર આવનાર 5 વર્ષમાં નિયરલી 30,000 કરોડનું ઇન્ક્રીમેન્ટલ લેન્ડિંગ કરવાનું એક લક્ષ્યાંક રાખી રહી છે, જે આજે થોડુંક સેન્ટિમેન્ટલ ઇમ્પેક્ટ કરતું દેખાશે, બટ નેક્સ્ટ 2 to 3 યર્સમાં કેવી રીતના ટર્નઆઉટ થાય છે, કેવી રીતના અપડેટ્સ આવે છે, એની પર ધ્યાન રાખતા રહીશું. એઝ ઓફ નાઉ ટાર્ગેટ્સ જે સેટ થયા છે આવનાર 5 વર્ષ માટે 30,000 કરોડ સુધીના છે. વોચ આઉટ કરો એક્સિસ બેંકના કાઉન્ટર ઉપર પણ. નેક્સ્ટ જે કાઉન્ટર વોચ આઉટ કરી રહ્યા છે એસ્કોર્ટ્સનું કાઉન્ટર છે. હવે એસ્કોર્ટ્સ માટે રિપોર્ટ્સ એવું સજેસ્ટ કરી રહ્યા છે કે એસ્કોર્ટ્સની જેવી પાર્ટનર કુબોતા અહીંયાથી જે ખાસ એસ્કોર્ટ્સ છે એની અંદર સ્ટેક વધારવા માટે વિચારણા કરી રહી છે. હવે આ અમુક આર્ટિકલ સજેસ્ટ કર્યા છે, પણ મેનેજમેન્ટ તરફથી કોઈ ક્લેરિટી નથી આવી હજી, બટ સ્ટીલ આ ન્યૂઝ બેઝના રિએક્શન ઉપર એક આપણે સ્ટોક પ્રાઇસીસમાં રિફ્લેક્શન જોઈશું, તો ધ્યાન રાખો. કુબોતા પ્રાઇમરીલી 15% પ્રમોટરનો સ્ટેક કદાચ એક્વાયર કરશે અને ત્યારબાદ એન્ટાયર હોલ્ડિંગ લગભગ 7,496 કરોડનો ફેઝડ મેનરની અંદર ખરીદતા દેખાઈ શકે છે. અને આ ઓપોર્ચ્યુનિટી ખાસા ટાઈમથી કંપની એક્સપ્લોર કરી રહી હતી. નંદા ફેમિલી પાસે ઓલરેડી અત્યારે 36.6% જેટલો સ્ટેક જે હોલ્ડિંગ છે એ ઇન્ટેક્ટ છે. નજર રાખતા રહીશું કેવી રીતના આને લઈને ડેવલપમેન્ટ્સ ઇનકેસ આવતા દેખાય છે તો ફોકસ કરીશું. એઝ ઓફ નાઉ ન્યૂઝ આર્ટિકલ છે, મેનેજમેન્ટ તરફથી કોઈ ક્લેરિફિકેશન નથી.